આપણે કંદોય કારીગર જે હોય છે એ મીઠાઈ બનાવે છે. કંદોય કારીગર શું બનાવે? મીઠાઈ. હવે એ મીઠાઈમાં આજે રાષ્ટ્રીય મીઠાઈ જલેબીની મુલાકાત આપણે લઈ રહ્યા છીએ. જુઓ એ કઈ રીતે બને છે. આ મીરાબેન અહીંયા બનાવી રહ્યા છે. જુઓ તમે, તમને બધાને જલેબી જોવાની મજા આવે છે ને? હા. હવે આ જે કારીગરનું નામ શું છે? જે જલેબી જે મીઠાઈ બનાવે કારીગરનું નામ શું છે? નહીં બનાવે એ કારીગરને આમ કંદોય કહેવામાં આવે. શું કહેવામાં આવે? એ કંદોય કારીગર એ મીઠાઈ બનાવે. મીઠાઈમાં પછી દૂધમાંથી માવા બનાવતા હોય, બરફી, પેંડા, જલેબી, કોઈ પણ જે મીઠાઈ જે ગળી વસ્તુ બનાવે, મીઠી વસ્તુ બનાવે એ કંદોય બનાવે. કોણ બનાવે? કંદોય. અહીંયા તમે જોઈ રહ્યા છો બધા. જુઓ જલેબીની અંદર મેંદાનો લોટ, પાણી અને છાશથી આગલે દિવસે એ લોટને આથવામાં આવે. શું કરવામાં આવે? આથવામાં આવે. એ આથો નખાઈ જાય પછી એની આ જલેબી પડતી હોય છે. અને જલેબી ખાલી આ તળાઈ છે બાજુમાં. એની બાજુમાં એક તાવડો છે બીજો, એ ચાસણીનો છે. શેનો છે? ચાસણી શેમાંથી બને કોઈને ખબર છે? તો ચાસણી શેમાંથી બને છે? ચાસણી શેમાંથી બને છે? પાણી અને મોરસમાંથી બને છે. એ ચાસણીની અંદર તમે કેસર, ઇલાયચી એ સુગંધી માટે નાખતા હોય છે. અને તમે બધા એ જોતા પણ હો છો. જોવો અહીંયા એક તવામાં જલેબી તળવામાં આવે છે. એક તવામાં જલેબી શું કરવામાં આવે? તળવામાં આવે છે. અને એ તવામાં તળાઈ જાય એટલે બાજુના તવામાં જે ચાસણી જે કરેલી છે એમાં એને મૂકવામાં આવે છે. તમે જોજો. તમને રાષ્ટ્રીય મીઠાઈ જલેબી જોવાની મજા આવે છે? અને જલેબી ખાવી છે? તમે જલેબી ખાવા તૈયાર છો? તમારે એ જોવાનું છે જલેબી કઈ રીતે બની રહી છે. વાતો પછી કરીશું આપણે. મીરાબેનનો ફોટો લેજો બસ. આ જલેબી તમે જોવો એક તવામાંથી કાઢીને બીજા તવામાં નાખવામાં આવે છે. એ ચાસણી છે. એમાં શું છે? ચાસણી છે. હા. ભાઈ ગરમ ગરમ જલેબી અને પાપડી ખાવાની છે. શું ખાવાનું છે? હા, ગરમ ગરમ જલેબી અને પાપડી ખાવાની છે. જોવો ડીશ તૈયાર થઈ રહી છે આપણા માટે. અહીંયા ગરમા ગરમ જલેબી બની રહી છે અને અહીંયા ડીશો તૈયાર થઈ રહી છે ભાઈ.
બોલો આઈ શ્રી મોગલ માત કી. બસ ચાલો પ્રસાદી લેવા માંડો બેટા હવે. હા, જલેબી કેવા આકારની છે? ગોળ. અને સ્વાદે કેવી લાગે છે? ગળી લાગે છે. કેવી લાગે છે? હા બસ ખાવ નિરાતે. બીજી વખત લેવાની છે? જલેબી કેવી લાગે? જો તમને તીખી લાગે? અલા મરચું કેટલું નાખ્યું છે જલેબીમાં? મરચું નથી નાખ્યું? નથી નાખ્યું? નાખ્યું છે એટલે ગળ્યું લાગતું છે. હે? હા બસ નિરાતે ખાઈ લો બેટા. મજા આવે છે ખાવાની? હા. હે? હા હા તો બધી પાર્ટી તમે કરી રહ્યા છો. હું જલેબી બીજી વખત લેવાની છે? હે? હા, નો ખાવી હોય એને નથી આપવાની ભાઈ. અભયરાજ ખાવી હોય એને જ આપવાની છે. હા ખાવાની છે. હા હા મળશે મળશે. હો મળશે. હા હા બધાને જલેબી પાપડી ખાવાની મજા આવી? ખૂબ મજા આવી છે. જો અહીંયાથી હવે સાહેબની વાત આપણે સાંભળીએ. આપણે ભાર્ગવભાઈ મહેતા, વિપુલભાઈ મહેતા, રોનકભાઈ મહેતા, નીરાબેન, એમની આપણે આ દુકાને આવ્યા છીએ. ઘણા સમયથી આપણા નોખણવદર ગામની અંદર તેઓ સરસ મજાની મીઠાઈ અને ફરસાણ ગામ લોકોને વાજબી ભાવે પીરસે છે. તમે બધા પણ અહીંથી ઘણું બધું ફરસાણ અને મીઠાઈઓ લઈ જતા હશો. તમારા મમ્મી પપ્પા, તમારા જે વાલી છે, તમારા વડીલો છે, એ પણ કોઈ મીઠાઈઓ અને ફરસાણ તેઓ આપણને જમાડે છે. તો પૈસા આપીને તો સૌ કોઈ જમાડે. આવું તમારે ખાવું હોય તેના માટે પૈસા આપવા પડે. તમે કે આવી રીતે મફત ખાઈ શકો ખરા? ખાઈ શકો ખરા? ના ખાઈ શકો ને? હરખો બે આમ. તો અહીંયા ભાર્ગવભાઈની આ કંદોઈની દુકાનનો મુલાકાતનો આપણો હેતુ એ હતો કે આ રાષ્ટ્રીય મીઠાઈ છે જલેબી. જો ભારત દેશની અંદર ઘણી બધી મીઠાઈઓ છે. આપણા દેશની અંદર ગળ્યું ખાવાના ઘણા બધા શોખીનો છે, પણ મીઠાઈ છે ને એ એકદમ વાજબી, સરળ, સસ્તી, લોકોને પોસાય તેવી અને સ્વાદમાં બધાને પ્રિય હોય તેવી મીઠાઈ છે. આ બધી જ મીઠાઈઓનો ભારતમાંથી સર્વે કરીને નક્કી કરવામાં આવ્યું કે ભાઈ કઈ મીઠાઈને રાષ્ટ્રીય મીઠાઈ આપણે ઘોષિત કરીશું. જેવી રીતે રાષ્ટ્રીય ફળ ઘોષિત કર્યું, રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રીય પુષ્પ, રાષ્ટ્રીય રમત, એ રીતે આ જલેબી છે એને રાષ્ટ્રીય મીઠાઈ તરીકે આપણા ભારત દેશે જાહેર કરી છે. તો સરસ મજાની જલેબી આપણને અહીંયા ગરમા ગરમ આપણે ઘરેથી અહીંયા જઈએ ને ઘરે પહોંચે અને થોડી વાર મૂકી રાખીએ તો કદાચ જલેબી ઠરી જાય અને આપણને એટલી બધી મજા ન આવે. પણ આપણે ભાર્ગવભાઈ, મીરાબેન, વિપુલભાઈ, રોનકભાઈ અને એમના જે સાથી કામદાર કર્મચારી મિત્રો છે એમને સરસ મજાની સેવા આપણને પૂરી પાડી છે. વિના મૂલ્યે બાળ દેવો ભવ, એટલે બાળક છે ને ભગવાન છે એવો એમનો હેતુ તમને અહીંયા મુલાકાત લેવડાવવાનો હતો. આ મુલાકાતનો હેતુ એ પણ હતો કે તમને ખબર પડે કે ભાઈ જે કંદોઈ નામના વ્યવસાયકારો હોય છે કેવા કેવા પ્રકારના મીઠાઈઓ ને કેવા કેવા પ્રકારના ફરસાણો બનાવતા હોય છે. અને તમને નાનપણ ફાફડી લઈએ પણ તમને ખબર જ ન હોય તો કે કઈ દુકાને જવું તો તમે કઈ રીતે જઈશો. એટલે તમને ખબર પડે નાનપણમાં તમારી ઉંમર નાની છે, બાલવાટિકા ધોરણ 1-2 માંથી મીઠાઈ કે ફરસાણ મંગાવી છે તો આપણે કંદોઈની દુકાને આપણે જવું જોઈએ અને ત્યાં જે વસ્તુ આપણને મળે અને વસ્તુમાં પણ ફેર હોય, સારી, થોડીક મીડિયમ, થોડીક એથી હલકી ગુણવત્તાની, પણ આપણે અહીંયા જે કંઈક
મીઠાઈ અને ખૂબ જ સુંદર ગુણવત્તાનું ખાધું છે. એમનો હેતુ એ છે કે બાળકો સરસ મજાનો નાસ્તો કરે. અરે મેં કીધું એમ કે મફતમાં કોઈ વસ્તુ કોઈ આપતું તમે મફતમાં જલેબી લેવા જજો, આપશે કોઈ? મફતમાં પાપડી લેવા જજો, આપશે કોઈ? નહીં. પરંતુ એમને પહેલેથી લાગણી છે, એમના દીકરા એમની દીકરીઓ ને બધા જ્યારે ભણતા હતા ત્યારથી ભાર્ગવભાઈ આપણી સાથે સંપર્કમાં, સીધા સંપર્કમાં છે, કોઈ પણ પ્રકારનું કામ હોય ત્યારે. એટલે આ તબક્કે આપણે જ્યારે બાલવાટિકા અને ધોરણ 1-2 ના ભાઈઓ બહેનોએ અમારી સાથે એમની મુલાકાત લીધી અને એમને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર સરસ મજાનો આપણને ગરમા ગરમ જલેબી અને પાપડીનો નાસ્તો પીરસ્યો છે. તે માટે આપણે નવગણવદર કેન્દ્રવર્તી શાળા પરિવાર અને નવગણવદરના સમગ્ર શાળા સ્ટાફ વતી આપણે એમનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર વ્યક્ત માત્ર સારું લગાડવા માટે ન કરવાનો હોય. કદાચ એમનો આભાર વ્યક્ત ન કરીએ તો પણ એમને કઈ ફેર નથી પડતો, પરંતુ એમનો ઉત્સાહ વધે. આપણી પાસેથી એમને કાંઈ પણ લેવાનું નથી, પરંતુ તમે બધા બાળકો પોતાના જ બાળકો છે એવી સરસ મજાની ભાવના સાથે તમને આ સરસ મજાનો ગરમ ગરમ નાસ્તો કરાયો છે. એ દીદી તો પરિવાર, શાળા પરિવાર વતી ભાર્ગવભાઈ, મીરાબેન, વિપુલભાઈ, રોનકભાઈ, એમના સાથી સહયોગી મિત્રો, એમનો આપણે શાળા પરિવાર વતી હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવી જ ભાવના શાળા પ્રત્યે કાયમ માટે રાખતા રહે એવી આપણે આ નવલા નોરતાના આ બીજા નવરાત્રીના દિવસે આપણે એમને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. કાંઈ ન કરી શકતા તો કાંઈ નહીં, પરંતુ આપણે એમના માટે થોડીક તાળીઓનો વરસાદ વરસાવી દઈએ, જેથી કરીને એમનો ઉત્સાહ જે છે એ આપણા માટે કાયમની માટે ટકી રહે. અને બધાએ એક સાથે કહેવાનું છે આપણે બધાને થેન્ક યુ વેરી મચ. શું કહેવાનું છે? ફરીવાર કહી દો, થેન્ક યુ વેરી મચ. ઓકે, સરસ સરસ, મજા. હા ભાઈ, બીજી વખત બોલાવશે. આવું છે ને?